हिम्मतनगर नगरपालिकाનો વિવાદ છેક દિલ્હી પહોંચ્યો। સિનિયર કોર્પોરેટર્સે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો। સિનિયર કોર્પોરેટર્સે સામાન્ય સભામાં હોબાળા બાદ પત્ર લખ્યો છે। પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે। 14 કોર્પોરેટરોને આપેલી ટિકિટોને લઈને પત્રમાં બળાપો વ્યક્ત કર્યો। જૂથબંધી કરીને ટિકિટો ફાળવી હોય તેવા આક્ષેપો પત્રમાં કરાયા છે। સંગઠનના પદાધિકારીઓ સામે સાઠગાંઠના પણ આક્ષેપ છે। અગાઉ ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં ખુલ્લો વિરોધ કર્યો હતો। પાલિકાની સમિતિઓની ફાળવણીમાં અન્યાય કર્યાનો આક્ષેપ છે। ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરના સિનિયર આગેવાનના બળાપાને લઈને ગરમાવો આવ્યો છે। મરજી મુજબ ખાતા વેચણી થઈ જે આજકાલમાં ચૂંટાઈને આવેલા પહેલી વખત એમને ખાતા વેચી દીધા અને હું 3 ટાઈમથી જીતીને આવું છું એકલો અને હું દર વખત 4 સીટ લાવતો હતો। આ વખતે અંદર એમના ઝઘડા હોવાથી એ લોકો જીત્યા નહીં। એ અક્ષર માળા પર નાખીને મને ખાતા વેચની એને કાઢી। જો દીકુલ ગાંધી અને બિપિન ઓઝા એ બે એક દોસ્તાર છે જૂના અને એમને 1,52,000 એવા જે ગઈ વખત ફંડ ઉઘરાયું હતું એ પણ પાર્ટીમાં જમા નથી કરાયું। આવા એમના આગળના બી કૌભાંડ છે।